નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે આપણે મનુષ્યમાં કઈ રીતે અવાજ સંભળાતો હોય છે તેના વિશે આપણે વાતચીત કરી. હવે આપણે જોવાનું છે કે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ, આના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવવાની છે. રાઈટ, તો ચાલો, આપણા ટોપિકનું નામ છે કંપનનો આપણા ટોપિકનું નામ છે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. હવે આ બધા વિશે તમે છે ને તમારા પાછલા ધોરણમાં શીખી ગયા છો. કંપ વિસ્તાર કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય. રાઈટ, તો આપણને ખબર જ છે કે કોઈ પણ એક દોલન હોય છે, દોલન વિશે તમને બધાને ખ્યાલ જ છે. ઓકે, તો કંપ વિસ્તાર કોને કહેવાતો હોય છે તેના વિશે આપણે વાતચીત કરી કે પદાર્થ છે વારે વારે આમ તેમ ગતિ કરે તો પદાર્થનું કંપન કહે છે. અને કે દોલન છે વારે વારે આમથી આમ તેમ ગતિ કરે તો આપણે તેને કહીએ છીએ તો કે તેનું કંપન. રાઈટ, હવે પછી આપણે વાતચીત કરીએ કે આ ગતિને દોલિત ગતિ પણ કહેવામાં આવે છે. જેમ કે આપણે વાતચીત કરી કે આ ગતિ જે હોય છે તેને કેવી, તો કે દોલિત ગતિ પણ કહેવામાં આવે છે. પણ એને ખબર છે ને કે દોલન છે તે થોડીક વાર આમ જાય, થોડીક વાર આમ જાય. રાઈટ, તો આપણે આ ગતિને કેવી ગતિ કહેવાય, તો કે દોલિત ગતિ પણ કહેવામાં આવતું હોય છે. બરાબર ને. હવે આપણે વાતચીત કરી કે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને આપણે દોલનની આવૃત્તિ કહે છે. બરાબર, 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને આપણે આવૃત્તિ કહેવામાં આવે છે. આપણે 1 સેકન્ડમાં દોલનો કેટલી વખત આમથી આમ તેમ થાય છે તેને આપણે કહીએ છીએ તેની આવૃત્તિ. આવૃત્તિનો એકમ જે હોય છે તેને આપણે દર્શાવીએ છીએ તો કે હર્ટ્ઝમાં. આવૃત્તિના એકમને આપણે કહીએ છીએ તો કે હર્ટ્ઝ. તેનો સંકેત થાય છે H, કેપિટલ H અને સ્મોલમાં Z. તેનો સંકેત થાય છે કેપિટલ H અને સ્મોલમાં Z. બરાબર. હવે આપણે કહી શકીએ કે 1 હર્ટ્ઝ મતલબ કે 1 સેકન્ડમાં કોઈ દોલને એક દોલન પૂર્ણ કર્યું તેને આપણે કહીએ છીએ કે તેની 1 હર્ટ્ઝની આવૃત્તિ છે. મતલબ કે આપણે કહીએ કે 1 સેકન્ડમાં એક દોલન થયું, એક દોલન થાય તો તેની આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય. રાઈટ, તેની આવૃત્તિ છે તે કેવી કહેવાય, તો કે 1 હર્ટ્ઝ કહેવાય છે. રાઈટ, તો હવે આપણે જોઈએ કે જો કોઈ દોલન છે, દોલને 1 સેકન્ડમાં 20 દોલન કર્યા તો તેની આવૃત્તિ કેટલી થાય? રાઈટ, 20 દોલન કર્યા તો આવૃત્તિ કેટલી થાય તે તમારે ગોતવાનું છે. તો આવૃત્તિ કેટલી થશે તે તમારે કહેવાનું છે. બરાબર. હવે આપણને બધાને ખ્યાલ જ છે કે કોઈ પણ આપણે જોઈએ કે આપણી આંખ ઉપર પાટો બાંધી દઈએ અને પછી આપણે સંગીતના જે અલગ અલગ સાધનો છે તેના વિશે આપણે જે અવાજ કરીએ તો આપણે ઓળખી શકીએ કે કયા સાધનનો અવાજ કયો છે. બરાબર. તો ઓળખવો છે ને ઘણી બધી વખત આપણે ઓળખી શકીએ અને ઘણી બધી વખત આપણને અઘરું લાગે, કારણ કે બધા સાધનો છે તેનાથી આપણે પરિચિત નથી હોતા. પણ અમુક જે સાધનો છે તેનાથી આપણે પરિચિત હોઈએ તો તે આપણે આસાનીથી કહી શકીએ. બધા સાધનોના અવાજ શું સરખા આવતા હોય છે? તબલાનો અવાજ છે, વીણાનો અવાજ છે, સિતારનો અવાજ છે, વાંસળીનો અવાજ છે, બરાબર, મંજીરાનો અવાજ છે. બધાનો અવાજ અલગ અલગ આવતો હોય છે. બરાબર ને. તો શું આપણે કહીએ તો કે કંપન અને આવૃત્તિ શું બંને વચ્ચે કંઈક સમાનતા જોવા મળે છે? કંપન અને આવૃત્તિ છે તેના વચ્ચે કંઈક સમાનતા જોવા મળતી હોય છે. રાઈટ, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. મતલબ કે કોઈ પણ પદાર્થ છે તેનું કંપન અને આવૃત્તિ વચ્ચે કાંઈ સમાનતા જોવા મળે છે તે આપણે જોવાનું છે.
બરાબર. શું બંને વચ્ચે કંઈક રિલેશન છે કે નહીં તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. આપણે જોયું કે કોઈ પણ સંગીતના વાદ્યો છે, વાદ્યોનો અવાજ આપણે ઓળખી શકીએ. કોઈ પણ સંગીતના વાદ્યોનો અવાજ આપણે શું ઓળખી શકીએ? તો કે હા, બધા વાદ્યોનો અવાજ અલગ અલગ આવતો હોય છે. કેમ કે બધા વાદ્યોનો કંપ વિસ્તાર, કંપન, આવૃત્તિ અલગ અલગ જોવા મળે. શું હોય તો કે અલગ અલગ હોય છે. રાઈટ? એટલા માટે આપણે કહી શકીએ કે અલગ અલગ સાધનો છે તેને આપણે અલગ અલગ ઓળખી શકીએ છીએ. બરાબર. પણ આપણે જે કંપ વિસ્તાર, કંપન એટલે કે આવૃત્તિ બંને વચ્ચે કઈ સંબંધ હોય છે તેના વિશે આપણે ચલો માહિતી મેળવી લઈએ હવે.